સમાચારની તો ભાવનગરના કમલેશમાં ખેડૂતોના દીકરાની જાન જોવા આખું ગામ ઉમટ્યું છે। અરવિંદભાઈ સાંગા નામના ખેડૂતે પોતાના પુત્રની જાન હેલિકોપ્ટરમાં જોડી તો અમદાવાદની એક હવાઈ કંપની પાસે હેલિકોપ્ટર બુક કરાવીને લાડીને હવાઈ માર્ગેથી ઘરે લાવ્યા હતા। તો ખોબા જેવડા ગામમાં હેલિકોપ્ટર આવતા તમામ ગામ લોકોમાં ઉત્સુકતા જાગી હતી। આ હેલિકોપ્ટરને નિહાળવા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। સુરતમાં હીરાની ચમક ફરી પાછી આવી છે તો લેબોરેટરીમાં બનેલા હીરાની ડિમાન્ડ અચાનક વધી ગઈ છે। સુરત વિશ્વમાં હીરા ઉદ્યોગ માટે જાણીતું છે અને હવે આ ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ આવી છે। લેબોરેટરીમાં બનેલા હીરાની ડિમાન્ડ અચાનક વિશ્વમાં વધી જતા એક જ વર્ષમાં ઓર્ડરમાં ધરખમ વધારો થયો। આ સાથે જ આવક વધવાને કારણે રત્ન કલાકારોને રોજગારીમાં વધારો થયો। આવનારા વર્ષોમાં રત્ન કલાકારોનું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ રહ્યું છે। ભારતમાં પણ લેબોરેટરીમાં ઉગાડેલા ડાયમંડ જ્વેલરીની માંગ વધવા લાગી। સુરતમાં જ સોલિટેરે હીરાની વીંટી, મંગળસૂત્ર, બંગડી, 2 કેરેટ સુધીના પેન્ડન્ટની માંગ વધી છે। આ લેબના કારણે ચેન્નઈ, મુંબઈ, બેંગ્લોર પહેલા સુરતમાં જ ડાયમંડ જ્વેલરી સેન્ટર શરૂ કરવામાં આવ્યું। ડાયમંડ હબ સુરતમાં લેબમાં ઉગાડવામાં આવેલ ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કુદરતી હીરાની જેમ શરૂ થયું। લેબ ગ્રોન ડાયમંડના સુરતમાં 300થી વધુ ઉત્પાદન એકમો થઈ ગયા છે। હવે લેબ્રોન ડાયમંડ જ્વેલરીના ઉત્પાદકોની સંખ્યા પણ વધી રહી છે। આ સાથે લેબગ્રોન ડાયમંડ જ્વેલરીના શોરૂમમાં પણ શરૂ થઈ ગયા છે અને આ તમામના કારણે રત્ન કલાકારો પણ કહી રહ્યા છે કે તેઓના સારા દિવસો શરૂ થઈ ગયા।